કેરળમાં એક ભગવાન કૃષ્ણનું મંદિર છે જેમાં બાળ સ્વરૂપની પૂજા અને ઉપાસના થાય છે. તો આ મંદિરમાં ગ્રહણના સમયે પણ બંધ નથી રહેતું. લગભગ બીજા બધા મંદિરો હોય ને, ગ્રહણનો સમય હોય ને એ સમય દરમિયાન ઠાકોરજીને ભોગ લગાવવામાં ન આવતો હોય, પણ આ ઠાકોરજીને ગ્રહણના સમયે પણ ભોગ લગાવવામાં આવે છે. બાળ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. અને ત્યાંના પૂજારી છે ને એ હાથમાં કુહાડી રાખે છે. બન્યું તો એવું કે એક વખત ગ્રહણનો સમય હતો ને મંદિરને બંધ રાખવામાં આવ્યું હતું, તો ઠાકોરજીની જે આભૂષણ હોય એમાંથી એક આભૂષણ ગાયબ થઈ ગયું. એટલે પછી ત્યારથી નિર્ણય કર્યો કે ઠાકોરજીને ગ્રહણના સમયે પણ ભોગ લગાવો. બાળ સ્વરૂપની ત્યાં ઉપાસના થાય છે, એટલે ઠાકોરજી વારંવાર ભૂખ લાગતી હોવાથી ગ્રહણના સમયે પણ ભોગ ધરાવાય છે. અને કુહાડી એટલા માટે રાખવામાં આવે કે જો મંદિરનો દરવાજો ખોલવામાં, તાળું ખોલવામાં જો વાર લાગે ને તો મંદિરના પૂજારી જે હોય ને કુહાડીથી તાળું તોડી નાખે, એટલે વિલંબ ન થાય એટલા માટે કુહાડી રાખવામાં આવે.